દહેજ ખાતે ₹21,53 કરોડના ડ્રગ્સનો નાશ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. ભરૂચ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે ₹21,53 કરોડની કિંમતના જપ્ત કરાયેલા ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. રાજ્યના 24 પોલીસ એકમો દ્વારા 867 ગુનાઓમાં જપ્ત કરાયેલા કુલ 13,249,127 કિલોગ્રામ નાર્કોટિક્સ અને 5,71,028 બોટલોનો નિકાલ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરીને તેમની કમર તોડી નાખી છે. તેમણે સમાજ અને સામાજિક સંસ્થાઓને પણ ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પમાં સહભાગી બનવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તપાસ અધિકારીઓ માટે તૈયાર કરાયેલી NDPS હેન્ડબુકનું વિમોચન કરવામાં આવ્યું તેમજ ડ્રગ્સ સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ 278 પોલીસ જવાનોને કુલ ₹59.42 લાખના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા.